શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા છે। મિત્યાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા। મિત્યાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી। શિક્ષકની તેમના વતન માંડવડામાં બદલી થતા બાળકો અને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી। સાથે જ અશ્વ પર સવાર થઈ વિદાય આપવામાં આવી। શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા હતી। રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા હતા। તો અહીં શિક્ષકોના અલગ અલગ રૂપ સામે આવી રહ્યા છે। એક તરફ અમરેલીમાં એવા શિક્ષક છે કે જેમને ચૌ તરફથી પ્રેમ મળી રહ્યો છે, તો હેવાન શિક્ષક દાહોદમાં, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે આ સમગ્ર ઘટના। બીજી તરફ બોરસદના દ્રશ્યો કે જ્યાં શિક્ષકને મારવા બદલ 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો અહીં શિક્ષકોના અલગ અલગ રૂપ સામે આવી રહ્યા છે। દાહોદમાં એક હેવાન શિક્ષક, તો બીજી તરફ એક શિક્ષક કે જેના માટે વિદ્યાર્થીઓને એટલો પ્રેમ છે કે અમરેલીમાં બાળકો રડી રહ્યા છે આ શિક્ષકની બદલી બદલ। અને બોરસદમાં એક શિક્ષકને મારવા બદલ 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે। કહેવામાં આવે છે કે આવનારું ભવિષ્ય આ શિક્ષકોના હાથમાં હોય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત। આગામી 3 ઓક્ટોબરના રોજ આવશે અમદાવાદ। એએમસીના વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। જનસભાને પણ સંબોધન કરશે અમિત શાહ। તો આગામી 3 ઓક્ટોબરના રોજ તેઓ અમદાવાદ આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં ખાસ પધારશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે। સમાચારમાં આગળ વાત મોરબીની તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે। જીઆરડી જવાનના વિડીયો વાયરલ મામલે ફરિયાદ। જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે। તલવાર વડે કેક કટિંગ કરતા જીઆરડી જવાનનો વિડીયો વાયરલ થયો હતો। હરેશ પોપટભાઈ સોલંકી નામના જીઆરડી જવાન વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે। તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે। જીઆરડી જવાનનો આ વિડીયો સામે આવ્યો હતો, જે બાદ ભારે ચર્ચા થઈ રહી હતી। બહુચરાજીમાં એસએમસીએ તવાઈ બોલાવી છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીની રેડ અંબાજી બજાર વિસ્તારમાં ચાલતા જુગારધામમાં રેડ કરી 1 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા છે। જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી મનુજી ગાંડાજી ઠાકોર ફરાર થયો છે। તો ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે કંસુબલ લોક ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરાયો છે। ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં લોકોએ કલાકારો પર ચલણી નોટનો વરસાદ કર્યો। ડાયરામાં ગોપાલ સાધુ, રાજા ગઢવી, હાજી રમકડું સહિતના કલાકારોએ રંગત જમાવી। આદરી ગામે વર્ષોથી ભાદરવા માસમાં લોક ડાયરાનું આયોજન કરાય છે। તો પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાના આદરી ગામમાં વર્ષોથી ગૌ કલ્યાણ અર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે। કલાકારોની કદર કરવા કલાકારો પર રૂપિયાનો વરસાદ કે ઘોર કરવામાં આવતી હોય છે। સોમનાથ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યએ લોક ડાયરાને લઈને કહ્યું કે ભીખુદાન ગઢવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ્લ દવે સહિતના નામચીન કલાકારોને આ ગામે સૌ પ્રથમ મંચ આપ્યું છે। સ્ટેજની અંદર પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી એની શરૂઆત આ સ્ટેજથી થઈ છે। ગુજરાતનો એકે નામાંકિત કલાકાર એવો નહીં હોય, કીર્તિદાન હોય, માયાભાઈ હોય, એની કદર માટે અમારું ગામ અને અમારા મિત્રો આની ઉપર ઘોર કરી રહ્યા છે। કલાકારોની કદર કરીએ છીએ ત્યારે આદરીની અંદર એક કલાકાર ઈચ્છે છે કે મારે સ્ટેજ ઉપર જવું છે, એટલા જ માટે આદરીનું નામ છે અને એ કલાકારોની કદર થાય છે। તો મીઠાઈ ખાવાના શોખીનો થઈ જાઓ સાવધાન। પાલનપુરમાં ખંડેલવાલી મીઠાઈના સેમ્પલ ફેલ થયા છે। સેમ્પલ ફેલ થતા 3 લાખનો દંડ ફટકારાયો। 1 વર્ષ અગાઉ મોકલાયા હતા મીઠાઈના સેમ્પલ મિરિસ બ્રાન્ડેડ થતા કાર્યવાહી કરવામાં આવી છે। અધિક કલેક્ટરે ફટકાર્યો છે 3 લાખનો દંડ। ખંડેલવાલ મીઠાઈના 3 સેમ્પલ ફેલ થયા। 1 વર્ષ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી। માધવપુરામાં ફોકસ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરાયું છે। 400 કિલોગ્રામ
બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો છે। સ્વચ્છતા સ્ક્વોડની મોટી કાર્યવાહી। કાજુ બદામ અંજીર ડ્રાઈડ કીવી ડ્રાઈડ મિક્સ મેકેડિયમ મંડળનો નાશ કરાયો છે। બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરીને 1 લાખ પેનલ્ટી લેવાઈ છે। તો ફોકસ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું। તો હવે વાત કરીશું જોખમી સવારીની। સરકારના સૌ ભણે સૌ આગળ વધેના દાવા વચ્ચે છોટાઉદેપુરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। એસટી તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવા જીવનું જોખમ ખેડવું પડે છે। બસની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે। અમારી ટીમ પાવી જેતપુરના કુંડલ ગામમાં પહોંચી તો જાણવા મળ્યું કે 8 વાગ્યાના સમયવાળી બસ 9 વાગે આવી, જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ જવું પડ્યું। તો બીજી તરફ જે બસ મોડેથી આવી તેમાં પણ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડેલા જોવા મળ્યા। બસમાં ક્ષમતા કરતા ડબલ વિદ્યાર્થીઓને બેસાડતા હોવાના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે। આવું તો રોજનું જ થાય। ધક્કા મૂકી થાય, કોઈને વાગી જાય, પાછું રોજનું જ આવું કામ છે। અને અહીંયા છોકરા માતા નહીં, પેસેન્જર માતા નહીં, સવારે હોય એવું થાય ને તો ભણવા હોય ના હોય કેટલા દિવસથી। ભાઈ છોટાઉદેપુરથી એક જ બસ આવે છે અને દરરોજ પેસેન્જર બેસી છે ને વિદ્યાર્થીને પણ બેસવાના, એમાં અહીંથી અપડાઉનવાળા બસ એક જ આવે છે। એટલા માટે પેસેન્જર ભરાઈ જાય ને બધા વિદ્યાર્થી પાસ કરાવી હોય એટલે બેસવાની તકલીફ પડે, ઊભા ઊભા જવું પડે। દરરોજ આવાથી ફૂલ ભરીને આવે। તો ચલામલીથી ફેરકુવા ગામ તરફ 35 જેટલા વિદ્યાર્થીનીઓ તો ચાલીને જવા મજબૂર છે। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી શાળાએ જવા આવવા માટે 8 કિલોમીટર અંતર કાપે છે। બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે પસાર થવા તેઓ મજબૂર છે। અને અમે ચાલતા જ જઈએ છીએ રોજ જ 4 કિલોમીટર થાય છે। સાંજે જવા આવવાથી અમારા ઘરે વહેલું પહોંચાતું નથી સાંજે, અને સવારે પણ સ્કૂલે મોડું થઈ જાય છે। પણ અમારે છોકરીઓને એટલું જ દુઃખ છે કે કશુંક રસ્તામાં થઈ જાય એની જવાબદારી કોણ લેશે, એટલી બધી અમારે ટેન્શનમાં વાલીઓ બધા એટલું બધું દુઃખ છે કે કંઈક રસ્તામાં બનાવ બને છે, અમુક જગ્યા ઘણી જગ્યા બનાવ બને છે, એટલું બીક લાગે છે કે સાંજ તો વધારે હોય, સવારમાં બી એટલું કે સવારમાં લેટ સ્કૂલે જાય છે એટલે એમાં શિક્ષકો કંઈક કહેતા હશે અને સાંજે અમારે વધારે ટેન્શન કરે। સાંજે